જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો આપણો આ વિડીયોનો ટોપિક છે કે પેપર અટેમ્પ્ટ કઈ રીતે કરવું. હવે માનો કે તમે એક્ઝામ હોલમાં બેસી ગયા છો, તમારી સામે ક્વેશ્ચન પેપર આવી ગયેલું છે ને OMR શીટ પણ આવી ગયેલી છે. હવે સૌથી પહેલા તમને લોકોને ખબર જ છે કે પાર્ટ A પાર્ટ B નો ક્રાઇટેરિયા બંનેમાં 40% માર્ક લઈ આવવા ફરજિયાત. પાર્ટ A માં થઈ જાય છે, પાર્ટ B માં નથી થતા, અથવા તો પાર્ટ A માં નથી થતા, પાર્ટ B માં થઈ જાય છે. એનો કોઈ ફાયદો રહેવાનો નથી, કેમ કે તમારે બંનેમાં 40% માર્ક લઈ આવવા ફરજિયાત છે, તો જ તમે મેરિટમાં આવી શકશો. હવે એ માટે થઈને સૌથી પહેલી વસ્તુ, તમે સૌથી પહેલા ઘરેથી જ નીકળો ને ત્યારે તમારું આમ માઇન્ડ છે ને એકદમ ક્લિયર હોવું જોઈએ કે મારે પાર્ટ A થી સ્ટાર્ટ કરવું છે કે પાર્ટ B થી સ્ટાર્ટ કરવું છે. કેમ કે મારા જેવા બધા નથી હોતા કે પાર્ટ A થી સ્ટાર્ટ કરે, અમુક પાર્ટ B થી સ્ટાર્ટ કરતા હોય, કેમ કે એનો GS નો પોર્શન હોય છે થોડો સ્ટ્રોંગ હોય છે, તેમાં તે વધારે અટેમ્પ્ટ કરવાની એમની કેપેસિટી હોય છે, એટલે એ લોકો પાર્ટ B થી વધારે સ્ટાર્ટ કરવાનું પસંદ કરતા હોય છે. એટલા માટે જો તમે પાર્ટ B થી સ્ટાર્ટ કરો છો તો સૌથી પહેલા જે તમારી માઇનોર એક ભૂલ થવાની તેમાં શક્યતા છે એ છે સિક્વન્સની ભૂલ. તો એ સિક્વન્સની ભૂલ ન થાય એ માટેની ખાસ કાળજી રાખો. તમે જો બંને સાથે, જેમ કે હું જે રીતે કરું છું એ રીતે OMR શીટ અને ક્વેશ્ચન પેપર એ બંનેને સાથે લઈને ચાલતો હોય તો સિક્વન્સમાં ખાસ ધ્યાન રાખવું. બરાબર, એ ભૂલ થવાની શક્યતા રહેલી છે. આજે હું મારું ઘરનું લઈ આવેલું નથી તમને કહેતી, અગાઉ મને જે લોકોએ કીધેલું છે અને એમાં એવું થયેલું પણ છે. બરાબર, એ તમારી સાથે શેર કરું છું, જેથી કરીને ભવિષ્યમાં આવી નાની નાની ભૂલો તમારાથી ન થાય. કેમ કે ઓલરેડી એક તો એક્ઝામ હોલનું પ્રેશર હોય છે, વાતાવરણ એ ટાઈપનું હોય છે. બરાબર, એના લીધે આવી ભૂલો સામાન્ય આપણને લાગે છે પણ થઈ જવાની શક્યતા રહેલી હોય છે. હવે બીજી વસ્તુ છે કે કઈ રીતે ટીક કરવા. હવે ઘણા લોકોને એવું હોય છે કે પહેલા ક્વેશ્ચન પેપરમાં કરી નાખે છે અને પછી આન્સર શીટમાં OMR ખૂટવાનું રાખે છે. તો હવે મારે તમને જો તમે લોકો આ વસ્તુ કરતા હોય તો તેમાં તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમે ક્વેશ્ચન પેપર માટે પૂરેપૂરો ટાઈમ આપો છો તો એટલો જ ટાઈમ છે એ તમે આન્સર શીટ માટે પણ આવો ખૂટવા માટે થઈને. અને ખૂટવાનું પણ એ રીતે છે કે બહાર નથી કાઢી નાખવાનું, અધૂરું નથી ખૂટવાનું, અથવા તો પેલામાં C આપણને લાગે છે એમાં ટપકું કરી નાખ્યું ને પછી એમ થયું કે ના એ સાચો જવાબ છે, પછી તમે એ ખૂટો તો એ પ્રશ્ન ખોટો સાબિત થાય છે. બરાબર, એટલે પહેલા એકદમ આપણે ફાઇનલ ડિસિઝન લઈને પછી જ ખૂટવા બેસવાનું, જેથી કરીને તેમાં કોઈ ભૂલ ન આવે. પછી છે કેટલા ટીક કરવા. મોસ્ટ ઓફ નો છે ને આ જ ક્વેશ્ચન હોય છે કે આપણે કેટલા ટીક કરવા, કેટલા છોડવા અને કેટલા ક્વેશ્ચનને ટીક કરવા. હવે આમાં છે ને કોમન એક વસ્તુ છે કે આપણને ખબર છે ક્રાઇટેરિયા. બરાબર, એટલે સૌથી પહેલા તો 40% આવે ને એટલું જોઈ લેવાનું છે. એટલું તો આપણે કન્ફર્મ કરવાનું જ છે કે જેથી કરીને 40%નું જે ક્રાઇટેરિયા છે આપણે ક્લિયર કરી શકીએ. પછી રિસ્ક લેવાનું છે. રિસ્ક લેવાનું છે, કયા ક્વેશ્ચનમાં રિસ્ક લેવાનું છે કે જેમાં આપણને 50-50 હોય, અથવા તો 75% 25%. 75%નું જેમાં આપણને એમ હોય ને કે ચાલો આનો ક્વેશ્ચન આવી શકે છે, ક્વેશ્ચનનો આન્સર છે આવી શકે છે, તો તેમાં આપણે રિસ્ક લેવાનું છે. પછી રિસ્ક એટલું પણ નથી લઈ લેવાનું કે તમને લોકોને જે ક્રાઇટેરિયા ક્લિયર કર્યો છે પાછા ક્રાઇટેરિયાની અંદર ઘૂસી જાઓ. બરાબર, એટલા માટે કેમ કે આપણને ખબર જ છે કે જ્યારે મેરિટ આવવાનું છે ત્યારે ક્રાઇટેરિયા ક્લિયરનું પ્લસ થઈને આવવાનું છે. એવું નથી કે ચાલો તમે B માં 40% કરી નાખ્યા અને તમે મેરિટમાં આવી જશો. બરાબર, એટલે થોડુંક રિસ્ક લેવાનું રાખો. અને જો રિસ્ક લો ને એમાં એલિમિનેશનની જે પદ્ધતિ છે ને એનો વધારે ઉપયોગ કરો, જેથી કરીને તમે આન્સરની વધુ નજીક પહોંચી શકશો અને તમને લોકોને ખ્યાલ આવશે કે હવે તમારો આન્સર, તમે ક્યારેક એવું પણ હોય છે કે તમે છે ને બે વચ્ચે કન્ફ્યુઝ હોય છે અને એમાં જો તમે એલિમિનેશનનો ઉપયોગ કરો તો તમે આન્સરની વધુ નજીક અને એક ઉપર આવી શકો છો. એટલા માટે તેના એલિમિનેશનનો ઉપયોગ કરવો. હવે વધારે પડતા પણ નથી કરી નાખવાના. હવે તમારે ક્યાં ક્યાં કરવાના છે. જે ક્વેશ્ચન એવા છે કે એનો આન્સર તમને ખબર જ નથી, તમે ક્યારે વાંચ્યું જ નથી કે આ ક્વેશ્ચન કયા ટોપિકમાંથી છે અને કયો છે, તો એમાં તમે આંખ બંધ કરીને કરી નાખો. મારું માનવું આવું છે. બરાબર, હવે ઘણાના હોય છે કમેન્ટ્સ કે હવે વધારે ન કરાય તો માઇનસમાં જઈએ. બરાબર, પછી આપણે વધુ પેલું શું કહેવાય રિસ્ક લઈએ તો વધારે માર્ક થાય, એટલે એવું બધું નથી હોતું. બધામાં એ બધું સાચું નથી પડતું, અમુકને હોય છે પણ દરેક વખતે આ સાચું પડે એવું નથી હોતું. એટલે હાથે કરીને આપણા પગ ઉપર કુવાડી નહીં મારવાની. આપણને નથી જ આવડતું એ વસ્તુમાં વધારે પડતું રિસ્ક નહીં લેવાનું. પછી કહે છે કે પેન, આ મને કમેન્ટ હતી કે પેન કઈ રીતની પેનનો ઉપયોગ કરો છો. પેન છે ને તમે એકદમ પેલી શાર્પ પેન યુઝ કરો ને એવી નથી કરવાની, એકદમ જાડા પોઈન્ટ વાળી પેન આવે ને અને રેલાઈ નહીં ને એવી પેન યુઝ કરવાની છે. કેમ કે તમારે જે એક્ઝામ છે મોસ્ટ ઓફ આમ તો એટલી ગરમી પણ ત્યારે હશે જો વરસાદ નહીં થયો હોય તો, એટલા માટે પેન રેલાય, આપણે હાથ રાખીએ અને પેન રેલાય એવી પેન નહીં પણ સારી ક્વોલિટીની થોડી પેન વાપરવાની, જેથી કરીને પેલું પેપર છે એનું OMR શીટની આરપાર ન જાય અને રેલાય પણ નહીં. બરાબર, એટલે આ અમુક જે ક્વેશ્ચન મારા ધ્યાનમાં આવેલા હતા, આ રીતે પેપર અટેમ્પ્ટ તમે કરશો તો તમને જરૂરથી ફાયદો થશે. અને હજુ પણ જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.